6 વર્ષીય બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટના બાદ 36 કલાકમાં જ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની બાળકી ગુમ થવાના બનાવે ખળભળાટ મચાવ્યો. જોકે બાળકી અચાનક પિતા પાસેથી ગુમ થઈ જતા પરિવારજનો ભયભીત બન્યા હોય. પાંડેસરા પોલીસ સ્ટેશન સંપર્ક કર્યા હતા. પાંડેસરા પોલીસે બાળકીને હેમખેમ છોડાવી હતી. બાળકી ગુમ થયાની જાણ થતાં ડીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ એચ.એમ. ગઢવીને માર્ગદર્શનમાં 15 અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ શરૂ થઈ ગઈ. 150થી વધારે સીસીટીવી ફૂટેજ પણ તપાસાયા. 10:30 વાગ્યા બાળકી ગુમ થઈ હોય જેની શોધખોળ શરૂ થઈ, પરંતુ પત્તો ન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. માહિતી મળી કે બાળકી ઉમિયાનગર વિસ્તારમાં સૂઈ ગઈ હોય. શોધખોળ દરમિયાન પોલીસને બાળકી રમતા રમતા થાકી જતા એક જગ્યા પર સૂઈ ગયેલી જોવા મળી. એસઓજી પાંડેસરા પોલીસની સંયુક્ત ટીમે બાળકીને સુરક્ષિત પામ્યા બાદ રમકડા આપી પરિવારને સોંપી. પાંડેસરા પોલીસની અટકાયતી કામગીરીની ઝડપી કાર્યવાહીથી બાળકી 4 કલાકથી પણ ઓછા સમયમાં પરિવારને સુપરત થઈ ગઈ. પાંડેસરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રમિકો રહેતા હોય છે. નોકરી પર જાય ત્યારે બાળકો ઘરે એકલા હોય અને ઘણીવાર આવા બનાવો સામે આવતા હોય છે. આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમિયાનગર ગોવાલક રોડ પર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી. ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતાં તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ 1/2 કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ, ચોકી, પીએસઆઈ, પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે. અને જો 1/2 કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની, એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે. પરંતુ 1/2 કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે. અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે. છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમિયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે. બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો, અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા ચલાવવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 વાગે રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે. તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે. અને એ લોકો રમવાનું, જમવાનું બધું જ આપે છે. તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.